નમસ્કાર. ઓરી આ નામ સાંભળીને શું યાદ આવે છે? કદાચ કંઈ ખાસ નહીં, કારણ કે આપણે તો માની લીધું હતું કે આ રોગ હવે પૂરો થઈ ગયો છે, ઇતિહાસ બની ગયો છે. પણ એવું છે નહીં. એ પાછો આવી રહ્યો છે. તો ચાલો આજે આની પાછળની આખી વાત, એનું વિજ્ઞાન બધું જ ઊંડાણપૂર્વક સમજીએ. હા, મોટાભાગે લોકો ઓરીને બસ આવું જ કંઈક સમજે છે. બાળકોને થાય, શરીર પર થોડી ફૂલ્લીઓ નીકળે અને થોડા દિવસમાં બધું સારું થઈ જાય. પણ આ જે સામાન્ય દેખાતી વાત છે ને, એ જ સૌથી મોટો અને સૌથી ખતરનાક ભ્રમ છે. 5માંથી 1, બસ આટલો આંકડો જ બધું કહી દે છે. મતલબ કે જે પણ 5 લોકોને ઓરી થાય એમાંથી 1ને હોસ્પિટલમાં દાખલ થવું જ પડે છે. આ કોઈ સામાન્ય શરદી ખાંસી જેવી વાત નથી. આ આંકડો આપણને શરૂઆતથી જ ચેતવી દે છે કે આ રોગને ભૂલથી પણ હળવાશથી ન લેવાય. તો સવાલ એ છે કે આ ફોલિયો પાછળ છુપાયેલું અસલી જોખમ છે શું? ચાલો જોઈએ. જો, આ ખાલી આંકડા નથી, આ દરેક બાળકની પાછળની હકીકત છે. દર 20 બાળકોમાંથી એકને ન્યુમોનિયા થાય છે. એનાથી પણ વધારે ગંભીર વાત કરીએ તો દર 1000માંથી એક બાળકના મગજમાં સોજો આવી જાય છે, એન્સેફેલાઇટિસ. આનાથી કાયમ માટે અપંગતા આવી શકે છે, સાંભળવાની શક્તિ જઈ શકે છે, અને હા, દુર્ભાગ્યે મૃત્યુ પણ થઈ શકે છે. હવે જરા વિચારો કે આ વાયરસ ફેલાય છે કેટલી ઝડપથી. અત્યાર સુધીના જાણીતા વાયરસમાં આ સૌથી વધુ ચેપી છે. દાખલા તરીકે, જો ઓરીનો કોઈ દર્દી એક રૂમમાં ખાંસી ખાય ને, તો એના ગયા પછી પણ 2 કલાક સુધી એ વાયરસ હવામાં જીવતો રહી શકે છે. અને રૂમમાં આવનાર કોઈ પણ વ્યક્તિ જેની પાસે રોગપ્રતિકારક શક્તિ નથી, એને ચેપ લાગવાની સંભાવના 90% જેટલી છે. કેટલી ઝડપથી ફેલાય છે. તો આવા એક શક્તિશાળી દુશ્મન સામે આપણી ઢાલ શું છે? આપણું રક્ષણ શું છે? જવાબ છે સામુદાયિક સુરક્ષા. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો હર્ડ ઇમ્યુનિટી. આને તમે એક સામુદાયિક સુરક્ષા કવચ તરીકે સમજી શકો છો. જ્યારે સમાજમાં મોટાભાગના લોકો, માની લો કે રસી લઈને સુરક્ષિત હોય, ત્યારે વાયરસને ફેલાવવા માટે કોઈ રસ્તો જ નથી મળતો. એ ક્યાં જશે? આનાથી એ લોકો પણ આપોઆપ બચી જાય છે જેઓ કોઈ કારણસર રસી નથી લઈ શકતા. એક મજબૂત દિવાલ જેવું કામ કરે છે. પણ ઓરી જેવા અત્યંત ચેપી રોગ માટે આ કવચ કેટલું મજબૂત હોવું જોઈએ? તો જો, લગભગ 95% વસ્તીમાં રોગ પ્રતિકારક શક્તિ હોવી જરૂરી છે. ફક્ત 5%નો જ ગાળો છે. આ આંકડો બતાવે છે કે શા માટે લગભગ દરેક વ્યક્તિનું રસીકરણ આટલું બધું જરૂરી છે. આ 2 તસવીરો આખી વાત એકદમ સાફ કરી દે છે, નહીં? એક બાજુ, જ્યારે સમાજમાં રસીકરણ ઓછું હોય, એટલે કે આપણું કવચ નબળું હોય, ત્યારે રોગ કેટલી સહેલાઈથી ઘૂસી જાય છે અને પરિવારને બીમાર પાડે છે. અને બીજી બાજુ, જ્યારે કવચ મજબૂત હોય, ત્યારે આખો સમુદાય સુરક્ષિત રહે છે. પસંદગી સ્પષ્ટ છે. અને ના, આ કોઈ કાલ્પનિક વાત નથી. આ તો વાસ્તવિકતા છે. તાજેતરના આંકડા જ જોઈ લો. જે વિસ્તારોમાં રસીકરણનો દર નીચે ગયો છે, ત્યાં સીધા જ ઓરીના કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો. આ તો સીધો પુરાવો છે કે જ્યારે આપણું સામુદાયિક કવચ નબળું પડે છે, ત્યારે શું થાય છે. પણ સારી વાત એ છે કે આ પડકારનો એક શક્તિશાળી અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલો ઉપાય આપણી પાસે છે. એ છે MMR રસી. ચાલો એની પાછળનું વિજ્ઞાન સમજીએ. અને આ સુરક્ષા મેળવવી ખરેખર ખૂબ જ સરળ છે. બાળપણમાં બસ 2 ડોઝ. પહેલો ડોઝ લગભગ 1 વર્ષની ઉંમરે અને બીજો 4 થી 6 વર્ષની વચ્ચે. બસ આટલું જ. આ 2 ડોઝ લાંબા સમય સુધી રક્ષણ આપે છે. અને પરિણામ? પરિણામ છે 97% અસરકારકતા. વિચારો, 97%. આ આધુનિક મેડિકલ સાયન્સની કેટલી મોટી સિદ્ધિ છે. આનાથી લાખો લોકોના જીવ બચ્યા છે. તો સવાલ એ છે કે આ રસી કામ કેવી રીતે કરે છે? બહુ જ સ્માર્ટ રીતે. રસી શું કરે છે કે એ શરીરને વાયરસનો એક ખૂબ જ નબળો પાડેલો નમૂનો બતાવે છે. એટલો બધો નબળો કે એ આપણને બીમાર ન કરી શકે, પણ એટલો પૂરતો કે આપણી રોગપ્રતિકારક શક્તિ એને ઓળખી લે, એની સામે લડતા શીખી જાય, જેથી ભવિષ્યમાં જ્યારે અસલી મજબૂત વાયરસ આવે તો આપણું શરીર પહેલેથી જ તૈયાર હોય, જાણે કે એકદમ સુરક્ષિત ફાયર ડ્રિલ કરી હોય. હા, એ પણ સાચું છે કે MMR રસીને લઈને ઘણી ગેરસમજો અને ખોટો ડર ફેલાયેલો છે. તો ચાલો આજે તથ્યો અને માન્યતાઓને એકદમ અલગ પાડીને સ્પષ્ટતા કરીએ. સૌથી મોટી અને કદાચ સૌથી જૂની માન્યતા: શું MMR રસી અને ઓટિઝમ વચ્ચે કોઈ સંબંધ છે?
વિજ્ઞાનનો જવાબ એકદમ સ્પષ્ટ છે. એક મોટો અવાજવાળો ના. લાખો 6,50,000થી પણ વધુ બાળકો પર થયેલા મોટા અભ્યાસોએ વારંવાર એક જ વાત સાબિત કરી છે. બંને વચ્ચે કોઈ જ સંબંધ નથી. આ માત્ર એક ભ્રમ છે. બીજી એક વાત જે કહેવાય છે કે રસી લેવી એ રોગ થવા કરતાં વધુ જોખમી છે. ચાલો સાદું ગણિત માંડીએ. ઓરી થવાથી હોસ્પિટલમાં જવાની શક્યતા કેટલી? 5માંથી 1. અને રસીથી કોઈ ગંભીર આડઅસર થવાની શક્યતા? 10 લાખમાંથી 1. હવે તમે જ કહો, જોખમ ક્યાં વધારે છે? જવાબ એકદમ સાફ છે. પણ ઓરીના ખતરા અહીં જ પૂરા નથી થતા. એનો એક એવો છુપાયેલો ખતરો છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. એનું નામ છે ઇમ્યુન એમ્નેશિયા. ગુજરાતીમાં કહીએ તો રોગ પ્રતિકારક શક્તિની યાદશક્તિ ભૂસાઈ જવી. આનો મતલબ શું થયો? ઓરીનો વાયરસ એટલો ખતરનાક છે કે એ શરીરની રોગપ્રતિકારક શક્તિની મેમરી જ ડિલીટ કરી નાખે છે. એટલે કે આપણું શરીર ભૂલી જાય છે કે શરદી ખાંસી જેવી બીજી સામાન્ય બીમારીઓ સામે કેવી રીતે લડવાનું હતું. અને આ અસર 2 થી 3 વર્ષ સુધી રહી શકે છે. મતલબ કે ઓરી મટી ગયા પછી પણ શરીર બીજા ચેપ માટે લાંબા સમય સુધી કમજોર રહે છે. અને હવે ઓરીની સૌથી ભયાનક અને લાંબા ગાળાની અસર. આ ખૂબ જ દુર્લભ છે, પણ જ્યારે થાય છે ત્યારે એ હંમેશા ઘાતક હોય છે. એનું નામ છે SSPE. કલ્પના કરો, બાળકને ઓરી થાય છે, એ ઠીક પણ થઈ જાય છે. જીવન સામાન્ય રીતે ચાલે છે. પણ 7, 8 કે 10 વર્ષ પછી અચાનક એ જ વાયરસ મગજ પર એક એવો વિનાશક હુમલો શરૂ કરે છે જેનો દુનિયામાં કોઈ ઇલાજ નથી. આ ઓરીનો સૌથી ક્રૂર વારસો છે જે વર્ષો સુધી શરીરમાં છુપાઈને બેઠો રહે છે. આ બધી જ હકીકતો જાણ્યા પછી આપણે એક જ નિષ્કર્ષ પર પહોંચીએ છીએ. જ્યારે કોઈ પણ વ્યક્તિ રસી લે છે ત્યારે એ માત્ર પોતાની જાતને નથી બચાવતી, એ ખરેખર તો એક એવું સુરક્ષા કવચ બનાવવામાં મદદ કરે છે જે સમાજના સૌથી નબળા લોકોને બચાવે છે. એવા નવજાત શિશુઓ જે રસી લેવા માટે હજી ઘણા નાના છે, કેન્સરના દર્દીઓ જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે, અને એવા બીજા લોકો જેઓ તબીબી કારણોસર રસી નથી લઈ શકતા. આ બધા લોકો એ આપણા સૈયારા રક્ષણ પર નિર્ભર છે. તો અંતે સવાલ એ જ છે કે એક આખા સમુદાયને સુરક્ષિત રાખવા માટે ખરેખર શું જોઈએ છે? આટલી બધી માહિતી અને તથ્યો જાણ્યા પછી કદાચ જવાબ વિજ્ઞાન પરના વિશ્વાસમાં અને આપણા બધાના એક સહિયારા નિર્ણયમાં જ છુપાયેલો છે.